વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે રેડિયો એક્ટિવિટી એટલે શું એની ચર્ચા કરી ગયા. રેડિયો એક્ટિવિટીમાં અર્ધજીવનકાળ અને સરેરાશ જીવનકાળ એની પણ થોડી ચર્ચા કરી ગયા. હવે આગળ ઉપર આપણે અમુક ટૉપિક જે ડિસ્કશન થઈ ગઈ છે એને રિલેટેડ ફરી પાછા ટેક્સ્ટમાં ટૉપિક આવેલા છે તો એની ચર્ચા કરી છે. તો આ જે વાત આપણે આગળ જોઈ ગયા છીએ એની થોડી ડિસ્કશન કરી લઈ. તો એક અર્ધજીવનકાળની વાત કરી ગયા હતા. અર્ધજીવનકાળ એટલે જે કંઈ ન્યુક્લિયસની સંખ્યા હોય એ ન્યુક્લિયસની સંખ્યા અડધી થવા માટે જે સમય લાગે એને અર્ધજીવનકાળ કહેતા હતા. સિમ્બોલ તરીકે T1/2 આવું લખતા હતા. ક્ષય નિયતાંક લેમ્બડા સાથેનો સંબંધ લીધો હતો. T1/2 = 0.693 અપોન લેમ્બડા, અથવા આના કરતાં વ્યસ્ત પણ લઈ શકાય. લેમ્બડા = 0.693 અપોન T1/2. તો એક્ઝામ્પલની અંદર વારે વારે આનો ઉપયોગ થશે. બીજો રિલેશન જોઈ ગયા હતા આપણે સરેરાશ જીવનકાળ, અથવા કેટલીક વખત સરેરાશ આયુ એવું પણ કહેવામાં આવે છે. એવરેજ લાઈફ અથવા તો મીન લાઈફ. તો એના માટેનો આપણે સિમ્બોલ છે એ આવો ટો એવો લીધો હતો. લેમ્બડા સાથેનો રિલેશન લ્યો તો લેમ્બડા સાથેનો રિલેશન છે એનો ટો = 1/λ, અથવા લેમ્બડા = 1/τ, એકબીજાના વ્યસ્ત. અને છેલ્લો પોઈન્ટ જે લીધો તેમાં આ લેમ્બડા અને ટો સાથેનો સંબંધ, T1/2 અને લેમ્બડા સાથેનો રિલેશન, પણ ટો અને T1/2 સાથેનો રિલેશન એક છેલ્લે લીધો હતો. એટલા માટે કે એક્ઝામ્પલ અથવા MCQમાં કોઈ કિંમત આપેલી હોય ને એના ઉપરથી બીજી કિંમત મેળવવાની થતી હોય ત્યારે આ બધા ઇક્વેશન આપણે કામમાં આવશે. તો ટો = આ 1/λ છે. તો લેમ્બડા = આપણે આવી કિંમત લીધેલી છે. તો 1/λ મૂકશો અહીંયા આની જગ્યાએ તો આ વ્યસ્ત થઈ જાય. એટલે શું થશે? આ ઉપર જતી રહેશે કિંમત અને 0.693. આવો રિલેશન સરેરાશ જીવનકાળ અને અર્ધજીવનકાળ વચ્ચેનો પ્રાપ્ત થાય છે આપને. હવે એમાં આગળ જો આને હજી એક આપણે સાદા રૂપ તરીકે આપીએ તો આવું પણ કેટલીક વખત લખવામાં આવે છે. 0.693 એની જગ્યાએ 1.44 T1/2, અને આને આપણે સૂત્રનો કરતા બનાવવો હોય તો આની સાથે ગુણાકારમાં આવી જશે. તો આટલી માહિતી છેલ્લે આપણે જોઈ ગયા હતા અને ખૂબ અગત્યની છે. હવે આગળ ઉપર જોઈએ. તો ન્યુક્લિયર ઉર્જાની વાત કરવાની છે. તો ન્યુક્લિયર ઉર્જા એમાં જે કંઈ માહિતી છે બધી આપણે આગળ ઉપર ન્યુક્લિયર બંધન ઉર્જામાં આવી ગઈ છે, પણ આપણે ટેક્સની અંદર ન્યુક્લિયર બંધન ઉર્જા EBN પર ન્યુક્લિયન જોઈ ગયા, EB જોઈ ગયા. એની જગ્યાએ આમાં 1-2 મુદ્દા વધારાના છે. સેમ એ થિયરી આખી રિપીટ થાય છે. તો આની અંદર આપણે જોઈએ તો ન્યુક્લિયર ઉર્જાની અંદર આ આલેખ આગળ ઉપર જોઈ ગયા હતા. આલેખનું આપણે આખું વર્ણન કરેલું હતું. એ જ મુદ્દા અહીંયા ફરી પાછા છે. એમાં એક પોઈન્ટ છે એ આપણે થોડો વધારે ડિટેલમાં ડિસ્કશન કરવાનો છે, કારણ કે એના આધારે આપણે ફરી પાછા એક્ઝામ્પલ આવે. તો અહીંયા આપણે કીધું છે કે આ EBN MEVમાં ઉર્જા આપેલી છે ન્યુક્લિયન દીઠ, અને અહીંયા દળ ક્રમાંક એ આપેલો છે. તો એનો આલેખ છે આપણે આવો મળ્યો છે. તો આની ઉપરથી જોઈ શકાય છે કે શરૂઆતની અંદર છે હલકા ન્યુક્લિયસ માટે EBN ઓછી છે, પછી ક્રમશઃ વધતી જાય છે. FE પાસે મૂલ્ય એનું મહત્તમ થાય છે.
પછી છે થોડોક ગાળો અચળ રહે છે અને ફરી પાછું ઘટે છે. તો આ વસ્તુ અહીંયા આપણે ફરી પાછી ડિસ્પ્લે કરી છે કે ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાને ન્યુક્લિયર ઉર્જા કહે છે. તો આ એક ખાલી વાક્ય નવું આવ્યું, ત્યાં આપણે બાઇન્ડિંગ એનર્જી કહેતા હતા. તો જેટલી બાઇન્ડિંગ એનર્જી હોય એ જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા થાય એને અનુરૂપ ઉર્જા મુક્ત થાય, તો આ ઉર્જા ન્યુક્લિયર ઉર્જા કહેવાય. હવે આગળ જોઈ ગયા એ રીતે A30 અને A170 વચ્ચે EBN લગભગ અચળ છે અને વેલ્યુ કેટલી તો કે 8 MeV. તો આ 50 એટલે અહીંયાથી લગભગ લ્યો તમે તો આ ગાળો છે આપને એની આજુબાજુનો આ લગભગ અચળ જેવો મળે છે અને વેલ્યુ કેટલી તો કે 8 MeV. ગ્રાફ ઉપરથી જ બધી કિંમતો મળે છે, એ આગળ પણ જોઈ ગયા છે. A<30 તો એને આપણે હલકા ન્યુક્લિયસ તરીકે ઓળખાવી છે. A>170 તો એને ભારે ન્યુક્લિયસ કહી છે. તો આ વિસ્તારની અંદર ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા 8 MeV છે, એ આપણે જોઈ ગયા. આગળ જો કુલ બંધન ઉર્જા ઓછી હોય તેવા ન્યુક્લિયસનું રૂપાંતર વધારે કુલ બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં થાય તો ઉર્જા મુક્ત થાય અથવા ઉત્સર્જન થાય. આ એક સમજવાનું છે ખાસ. એવું કહે છે કે કુલ બંધન ઉર્જા પહેલાં ઓછી હોય અને પછી એમાંથી ન્યુક્લિયર પ્રક્રિયા થાય અને આવા ન્યુક્લિયસનું રૂપાંતરણ એવી રીતે થાય કે જે એમાંથી આપણને નવા ન્યુક્લિયસ મળે એ નવા ન્યુક્લિયસની બંધન ઉર્જા પહેલાં કરતાં કેવી હોય તો કે વધારે હોય. અને આવી ઉર્જા વધારે હોય તો એમાંથી ઉર્જા મુક્ત થાય અથવા તો ઉત્સર્જન થાય. એટલે આપણે એવું આમ સમજવા માટે આવું ઇક્વેશન આપી છીએ આ આખું વાક્ય સમજવા માટે કે પહેલાં એક એક્સ તત્વ છે એની બંધન ઉર્જા EB એક્સ છે અને એમાંથી વાય તત્વ બને છે અને એની ઉર્જા EBY છે. તો આ સંજોગોમાં ઇફ EBY ઇઝ ગ્રેટર ધેન EBX, જો કુલ બંધન ઉર્જા આ નવા રૂપાંતરિત તત્વની વધારે હોય તો આવા સંજોગોમાં એમાંથી ઉર્જા ઉત્સર્જિત થાય. અથવા મુક્ત થાય. તો આ ન્યુક્લિયર પ્રક્રિયાનો આપણે બધામાં બેનિફિટ મળવાનો છે, એનો આપણે ઉપયોગ કરશું. તો આટલી ચર્ચા આના સંબંધિત આની અંદર છે. વધારામાં હવે જે છેલ્લો પોઈન્ટ લીધો કે ઉર્જા મુક્ત થાય છે, હવે એ ઘટનાનો આપણે ઉપયોગ કરીશું. તો એમાં પહેલો મુદ્દો આ પણ થોડું આપણે આગળ જોઈ તો ગયેલા જ છીએ, તો ફરીથી અહીંયા તો જ્યારે ભારે ન્યુક્લિયસ હોય તો ભારે ન્યુક્લિયસનું 2 અથવા વધુ વચગાળાના દળ ધરાવતા ટુકડાઓમાં વિખંડન થાય ત્યારે ઉર્જા ઉત્સર્જાય છે, જેને ન્યુક્લિયર વિખંડન અથવા ફિશન કહે છે અને એટમ બોમ્બનો સિદ્ધાંત દર્શાવે છે. તો હવે આ એવું કહે છે કે ભારે ન્યુક્લિયસ લે, આ કેવું છે ભારે, અને ભારે ન્યુક્લિયસમાંથી એનું વિખંડન થાય. વિખંડન થાય એટલે શું થાય, એમાંથી ટુકડા થાય. તો એવું જરૂરી નથી કે એના 2 જ ટુકડા થાય, 2 પણ થાય, 3 થાય, 4 થાય, પછી એ સમાન દળના થાય એવું પણ જરૂરી નથી. તો આની અંદરથી 2 ટુકડા બન્યા, આને આપણે એક્સ કહી, આ મૂળ, આમાંથી વાય અને બીજો ટુકડો ઝેડ થયો. બંનેના દળ સમાન હોય એવું જરૂરી નથી. આનું દળ M હોય, આનું M1 હોય અને આનું M2 હોઈ શકે. તો આવા સંજોગોમાં આના કરતાં આનું દળ ઘટી ગયું. તો ગ્રાફની અંદર જોઈ ગયા હતા આપણે કે આ ભારે દળમાંથી એનું દળ ઘટે એટલે હલકા દળ તરફ આ બાજુના એરિયામાં આવો, તો આ બાજુના વિસ્તારમાં આવો તો શું થાય, એની બંધન ઉર્જા વધે. એટલે આના કરતાં આની બંધન ઉર્જા કેવી હશે, વધારે હશે. એટલે અહીંયા આપણે મળ્યું કે આ રીતે જ્યારે વધારે દળમાંથી ઓછા દળના ટુકડા થાય
વિખંડન થાય ત્યારે ઉર્જા ઉત્સર્જાય. તો આમાં પ્લસ આપણે વધારાની ક્યુ ઉર્જા પ્રાપ્ત થાય. ઘટનાને વિખંડન કહી છે. અને એટમ બોમ્બનો સિદ્ધાંત, અણુ બોમ્બ, એ આ સંબંધિત સિદ્ધાંત છે કે જેની અંદર આવી ન્યુક્લિયર પ્રક્રિયાઓ થાય છે, મોટા પ્રમાણમાં છે એ ઉર્જા ઉત્સર્જિત થાય છે. જે આપને આ લાગે છે કે બહુ સરળ, માત્ર આટલી વાત જ નથી કે આ 2 ટુકડા થઈ ગયા અને આ એટમ બોમ્બ જેટલી ઉર્જા પ્રાપ્ત થઈ, પણ એમાં ચેન રિએક્શન એટલે કે શૃંખલા પ્રક્રિયા થાય છે. એની વાત આગળ ઉપર આપણે ફરીથી કરી છે કે કેવી રીતે આમાં કાંઈ એટલી બધી ઉર્જા ન મળે એક રિએક્શનથી, પણ આવી ઘણી બધી રિએક્શન એકસાથે થાય એની વાત આગળ આપણે કરવાની છે. હવે આમાં બીજો મુદ્દો કે જ્યારે 2 કે 2 કરતાં વધુ હલકા ન્યુક્લિયસ ભેગા થાય, આમાં કેવા કીધા હતા? ભારે ન્યુક્લિયસ. તો એમાંથી હલકા ભેગા થાય તો ભારે ન્યુક્લિયસ બને. અને આ ન્યુક્લિયર પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન અથવા ફ્યુઝન કહે છે. અને આ પ્રક્રિયામાં ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે જો બહુ મોટો ટુકડો હોય અને એના 2 ભાગ થાય તો એમાંથી ને ઉર્જા મળે. હલકા ન્યુક્લિયસ ભેગો થાય, નવો પરમાણુ બને તો એમાંથી પણ આપણે ઉર્જા પ્રાપ્ત થાય છે. તો આને આપણે દર્શાવવું તો આમ કહીશું કે 2 હલકા ન્યુક્લિયસ છે, 2 ભેગા થયા તો એમાંથી ભારે ન્યુક્લિયસ બને. તો આવા સંજોગોમાં આમ આપણો આલેખ પહેલાંમાં શું હતું? અહીંયા તત્વ હતું અને એમાંથી આપણે અહીંયા પહોંચતા હતા, એટલે આના કરતાં આની ઉર્જા વધતી હતી. અહીંયા 2 તત્વ આ છે અને આ બંને ભેગા થાય એટલે ભારે ન્યુક્લિયસ અહીંયા તમે આવો તો ફરી પાછી આ કેસમાં પણ ઉર્જા કેવી થશે? વધશે. તો આને જો આપણે EB કહેતા હોય, આને EB પ્રાઇમ કહેતા હોય, તો આ સંજોગોની અંદર EB પ્રાઇમ ઇઝ ગ્રેટર દેન અગેન EB. EB કરતાં ફરી પાછું EB પ્રાઇમનું, તો અહીંયા પણ ક્યુ ઉર્જા ઉત્સર્જિત થશે. આ પ્રક્રિયાને આપણે સંલયન કહી છીએ. અને સામાન્ય રીતે હાઇડ્રોજન બોમ્બની અંદર આ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળે છે. ઉપરાંત સૂર્યની અંદર જે કંઈ પ્રક્રિયાઓ થાય છે, સંલયનની પ્રક્રિયા, હાઇડ્રોજન એમાંથી ડ્યુટેરિયમ બને, એમાંથી હિલિયમમાં રૂપાંતર થાય અને પછી દરેક પ્રક્રિયાઓમાં થોડી ઉર્જા ઉત્પન્ન થતી જાય અને એમાંથી બહુ મોટી માત્રાની અંદર ઉર્જા ઉત્સર્જિત થાય ને એ જ ઉર્જા આપને આ પ્રકાશ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ એનો સિદ્ધાંત થયો. હવે આ ન્યુક્લિયર ઉર્જાની આપણે ચર્ચા કરી છે ટાઇટલમાં. એટલે મેં પહેલાં કીધું કે બંધન ઉર્જા જેવી જ વાત, પણ એના કરતાં આમાં થોડી વધારાની ચર્ચાઓ કરી છે. તો આ એનો એક રિલેશન વધારાનો એવો કે કોલસો અથવા પેટ્રોલિયમ જેવી પદાર્થની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે, કોલસો અને પેટ્રોલિયમ એનું દહન કરો, સળગાવો એટલે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાથી. તો આવી રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થાય એટલે આવી પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક કહી છે. તો આ પણ છે એ આખી કેમિસ્ટ્રીની અંદર બધું શીખી ગયા છીએ આપણે કે કોલસો પેટ્રોલિયમના દહનથી ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક કહી છે. એટલે કે એની અંદર ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ EVના ક્રમની હોય છે. EV એટલે ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની. એટલે એનો એકમ આપણે ખ્યાલ આવ્યો 2, 5, 15, 25, 50 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્પન્ન થતી હોય. હવે એની સામે આ જે બધી વિખંડન અથવા સંલયન, આ બંને પ્રક્રિયા જોઈ ગયા, એને આપણે કેવી પ્રક્રિયા કહી છીએ? ન્યુક્લિયર પ્રક્રિયા. અને ન્યુક્લિયર પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા એને ન્યુક્લિયર ઉર્જા કહી છે. તો આવી ન્યુક્લિયર ઉર્જા છે એ લગભગ 10⁶ ટાઈમ, એટલે આના કરતાં 10 લાખ ગણી હોય અંદાજિત. કેટલી? 10 લાખ. તો એને કમ્પેર કઈ રીતે કરી શકીએ? કેવી રીતે 10 લાખ ગણી? તો અહીંયા આપણે એનું ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે કે 1 કિલોગ્રામ કોલસો લ્યો અને 1 કિલોગ્રામ કોલસાનું સંપૂર્ણપણે દહન કરો એટલે આખો કોલસો છે એ આટલો આપણે દહન થઈ ગયો, રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. તો એ પ્રક્રિયા આપણી અતિ ઉષ્માક્ષેપક. તો એની અંદર જે ઉત્પન્ન થઈ ઉર્જા એ કેવી થઈ? 10⁷ જૂલ. આટલા જૂલ ઉર્જા ઉત્પન્ન થઈ. એની સામે 1 કિલોગ્રામ યુરેનિયમ લ્યો, જો બે જથ્થો સરખો જ લીધો છે, કમ્પેરિઝન તો જ થાય. તો 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન કરો
તો 10⁻14 જૂલ ઉત્પન્ન થાય. તો આ બેનો રિલેશન લ્યો તો લગભગ 10⁶ ટાઈમ કેટલો છે? 10⁶ ટાઈમ 10 લાખ ગણી ઉર્જા વધારે ઉત્પન્ન થાય. પછી એની ભાવની ગણતરી ના કરતા કે 1 કિલોગ્રામ કોલસો ને 1 કિલોગ્રામ યુરેનિયમ, તો આ તો બહુ મોંઘું છે. વાત સાવ સાચી, 1 કિલોગ્રામ. પણ દહન ક્ષમતાની વાત કરી છે, કેટલું કોણ મોંઘું છે એની યારે મતલબ નથી, એ પછીની વાત છે. કારણ કે 1 કિલોગ્રામ યુરેનિયમ ભેગું કરવું એટલે બહુ મુશ્કેલ વાત છે. પણ બેય જથ્થો તમે સળગાવો, બંનેનું દહન કરો, તો આમાંથી આટલી ઉર્જા અને આમાંથી આટલી ઉર્જા ઉત્પન્ન થાય. માટે આ કેટલીક વખત ઈવીના ક્રમની હોય છે, જ્યારે આમાં MEVના ક્રમની હોય. 10⁶ ટાઈમ એટલે MEV થઈ ગયું. તો આ વાત આના સંબંધિત થઈ. આગળ ઉપર વિખંડન જોઈ ગયા આપણે. સંલયન અને વિખંડન બે પ્રક્રિયા જોયા. એ જનરલ ન્યુક્લિયર પ્રક્રિયા શું છે એની વાત કરી, એમાં જનરલ વાત લીધી, ન્યુક્લિયર ઉર્જાની વાત કરી. હવે એમાં વિખંડન એટલે આપણે જાણીએ છીએ, તો વિખંડનની ડિટેલમાં આપણે વાત કરી દઈએ. તો વિખંડન શું કહે છે? તો બે પ્રકારના વિખંડન હોય. એક નૈસર્ગિક અથવા કુદરતી વિખંડન, એટલે રેડિયો એક્ટિવ પદાર્થ હોય એમાં આપમેળે સ્વતઃ એવો શબ્દ આપ્યો હતો, તો કુદરતી રેડિયો એક્ટિવ પદાર્થ કહેવાય. એમાં આપણે કોઈ પ્રક્રિયા કરવાની જરૂર ના હોય, એની રીતે આપમેળે એનું વિખંડન થાય, એમાંથી છે એ જુદા ટુકડા બને અને એમાંથી ઉર્જા ઉત્સર્જિત થાય. બીજી પ્રક્રિયા છે કૃત્રિમ વિખંડન. તો આ વિખંડન આપણા માટે વધારે અગત્યનું, કારણ કે આ કાંઈ આપણે કંટ્રોલમાં નથી, આ આપણે કંટ્રોલમાં લઈ શકીએ. તો કૃત્રિમ વિખંડનની અંદર શું છે? તો કે કેટલીક વખત અમુક પ્રકારના રેડિયો એક્ટિવ પદાર્થ ઉપર પ્રોટોન, ન્યુટ્રોન કે આલ્ફા કણનો મારો કરવામાં આવે. તો આવા કણનો મારો કરવાથી ન્યુક્લિયસનું વિભાજન થાય અથવા વિખંડન થાય, અને વિખંડન થવાથી એમાં ઉર્જા ઉત્સર્જિત થાય છે. આ જનરલ વાત થઈ. એટલે આપણે આગળ કહી ગયા હતા 2 ટુકડા થાય, 3 થાય, 4. પણ કેવી રીતે થાય? તો કે એના માટે આનો ઉપયોગ કરવો પડે, પ્રોટોન, ન્યુટ્રોન. એને પ્રક્ષિપ્ત કણ એવું નામ આપવામાં આવે. શું? આ બધાની જનરલ કેટેગરી શું થઈ ગઈ? એનું નામ પ્રક્ષિપ્ત કણ. તો આ પ્રક્ષિપ્ત કણનો મારો કરીએ તો કૃત્રિમ વિખંડન પ્રાપ્ત થાય અને એમાંથી ઉર્જા ઉત્સર્જિત થાય. તો આને કૃત્રિમ ન્યુક્લિયર વિખંડન તરીકે ઓળખી શકાય. તો આ ઘટનાની સમજૂતી. હવે આમાં આ જે 3 પ્રકારના કણ જોઈ ગયા, એમાં બધા કરતાં મોસ્ટ હોટ ફેવરિટ કોણ? તો કે ન્યુટ્રોન. તો ન્યુટ્રોન પ્રેરિત વિખંડન ખૂબ જ મહત્ત્વનું છે. એટલા માટે કે એ વીજભાર રહિત છે, એટલે કે તટસ્થ કણ છે. અને સામાન્ય રીતે સમાજની અંદર પણ જે તટસ્થ વ્યક્તિ હોય, કોઈ એક તરફ વધારે લાગણીથી નમીને ખોટી વાતને હા કરે, એની બદલે તટસ્થ વ્યક્તિઓનું માન વધારે હોય છે. તો અહીંયા ન્યુટ્રોન તટસ્થ છે. તો તટસ્થ છે એનો મતલબ શું? તો કે વીજભાર રહિત છે. તો આવા વીજભાર રહિત કણ જ્યારે ન્યુક્લિયસ ઉપર આપાત કરવામાં આવે ત્યારે બીજી કોઈ એને લાગતી વળગતી નથી. ધન વીજભાર કે ઋણ વીજભાર હોય તો એની અંદર છે એ ઘટનાની અંદર વીજભાર સાથે પણ કેટલીક ચર્ચાઓ લાગુ પડે, જ્યારે અહીંયા વીજભાર સાથે કાંઈ લાગુ પડતું નથી. પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય, ધન વીજભાર હોય કે ઋણ વીજભાર હોય, ન્યુટ્રોનને કાંઈ કોઈ સાથે નિસ્બત નથી, કારણ કે પોતે કેવો છે? તટસ્થ. તો આ રીતે ન્યુટ્રોન છે એ ખૂબ મહત્ત્વનું છે. એટલે મોટાભાગની ન્યુક્લિયર પ્રક્રિયામાં પ્રક્ષિપ્ત કણ તરીકે ન્યુટ્રોન અગત્યનો છે. એટલે ઓબ્જેક્ટિવમાં આવે કે પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા, ઇલેક્ટ્રોન, હજી એક ઉમેરી દીધું. 4માંથી કયો કણ છે એ વધારે મહત્ત્વનો અથવા તો સારો પ્રક્ષિપ્ત કણ કહી શકાય? તો ન્યુટ્રોન છે એ સારો પ્રક્ષિપ્ત કણ કહી શકાય. હવે આનું આપણે એક ઉદાહરણ લઈએ કે આવા ન્યુટ્રોનનો મારો કોઈ ન્યુક્લિયસ પર ચલાવવામાં આવે તો શું થાય. તો ઉદાહરણ તરીકે 2-3 એવી આપણે પ્રક્રિયાઓ આપી છે, એ આપણે થિયરીમાં લખવા માટે જરૂરી છે. બાકી છે એ આવી ડાયરેક્ટ છે એ કોઈ પ્રક્રિયાઓ આપણે લખવાની થતી નથી.
પણ થિયરી તરીકે હોય તો આપણે યાદ રાખવી પડે. એમાં પણ હું તમને સમજાવું છું, એ મુદ્દો ધ્યાન રાખો તો બહુ યાદ રાખવામાં તકલીફ થાય એવું નથી. તો એમાં પહેલાં આપણે યુરેનિયમ લીધું છે. તો યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવી છે. તો યુરેનિયમ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવાથી શું થાય તો કે આ યુરેનિયમ છે એનું રૂપાંતરણ આ 92235 હતું એમાંથી 92236માં થયું, અને આના કારણે આ એક નવું યુરેનિયમ મળ્યું. આ નવું યુરેનિયમ છે એ રેડિયો એક્ટિવ છે અને અસ્થાયી છે. એટલે બીજા સ્ટેજની અંદર શું થશે, આનું વિખંડન થશે, અને વિખંડન થવાથી એમાંથી 2 ટુકડા બને છે. એક ટુકડો BQ56144 અને બીજો KR ક્રિપ્ટોન 3689. તો વિખંડન થઈને 2 ટુકડા બન્યા. સાથે સાથે એમાંથી પાછા વધારાના 3 ન્યુટ્રોન બન્યા, ન્યુટ્રોન પણ બને છે. એટલે એવું નથી કે એક ન્યુટ્રોન વપરાઈ ગયો ને ખાલી 2 ટુકડા થઈ ગયા, પણ સાથે સાથે વધારામાં બોનસમાં 3 ન્યુટ્રોન એની અંદરથી ઉત્પન્ન થાય છે. પ્લસ ક્યુ એટલે કે એમાં ઘણી બધી ઉર્જા ઉત્સર્જિત થાય છે. તો આ એક વિખંડન પ્રક્રિયા થઈ. એવી બીજી પ્રક્રિયા લઈ તો એની અંદર છે એ આ જેમ આની અંદર એક ન્યુક્લિયસ લીધું આપણે, તો એમાં આ જ 2 ટુકડા થાય એવું જરૂરી નથી. એ કેના ઉપર આધારિત હોય તો કે આ યુરેનિયમનું ન્યુક્લિયસ ભલે કહેવાય યુરેનિયમ 92235 જ કહેવાય ન્યુટ્રોન જ, પણ આ બંનેની થોડી ઘણી લાક્ષણિકતા બદલી ગઈ. આની ગતિ વધારે હોય, ઉર્જા વધારે હોય, અથવા તો આ પ્રમાણમાં સ્થાયી ઓછું વધારે સ્થાયી, તો એના આધારે એમાંથી આ તત્વ બનતું હોય. તો આ બીજા તત્વની અંદર જુઓ સેમ આખી પ્રક્રિયા છે. આનું આ યુરેનિયમ, આનું આ ન્યુટ્રોન અને આનું 92236, પણ આ બંને તત્વ છે એ થોડા જુદા પ્રકારના હશે. બાહ્ય સરખા તે આઈસોમર કીધું હતું, પણ અંદરની એની તાકાત, એની શક્તિ, એની અંદરની સંરચના જુદી હોય. તો આમાં આવા 2 ટુકડા થયા એની બદલે આવા 2 ટુકડાય થઈ શકે જો છે એક જ. બરાબર જોજો. એટલે તમારે યાદ રાખતી વખતે આ ઇક્વેશન એમનેમ, આ ઇક્વેશન એમનેમ, અને આ ઇક્વેશન પણ એમનેમ છે. જો સેમ આના જેવું છે, આના જેવું છે. એટલે 3 ઇક્વેશન ગોખતા નથી. અહીં સુધી તો આ બધું સરખું જ આવ્યું. અહીંયા ફેરફાર થયો, એમાંથી એક BQ ને KR બન્યા, પછી SB ને NB બન્યા. તો અહીં 5141, 133 99, અને સાથે સાથે 3ની જગ્યાએ 4 ન્યુટ્રોન. તો કેમેસ્ટ્રીમાં જેમ ઇક્વેશન બેલેન્સ કરો છો એમ ચેક કરી લેવાનો બધો સરવાળો ઉપર દળાંકનો અને ક્રમાંકનો સમાન થાય છે કે નહીં. સાથે આની જેમ જ ક્યુ ઉર્જા ઉત્પન્ન થાય છે. આવું જ આપણે ત્રીજું ઉદાહરણ લઈએ તો આ જ વાત આના જેવી જ, આ જ વાત આના જેવી, આના જેવી. તો એનું વિખંડન થાય શું થાય છે તો કે 2 ટુકડા બને છે, પણ આ બંને એક સેટ થયો, આ બીજો સેટ થયો, અને આ રીતે આપણે આવો ત્રીજો સેટ મળે કે એની અંદર 2 ટુકડા. તો આના કરતાં જુદા પ્રકારના XE54140 SR3894 પ્લસ 201N. એટલે આ ન્યુટ્રોન છે એ 2 પ્રાપ્ત થયા, અહીંયા 4 થયા, અહીંયા 3 થયા, અને ક્યુ ઉર્જા ઉત્સર્જિત થાય છે. તો આને એક હું જનરલ ફોર્મમાં ઇક્વેશનને લખું તો આપણે આમ લખી શકાય, એક એક્સ તત્વ છે એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવી તો એમાંથી વાય તત્વ બને અને ઝેડ પણ બને. સાથે એમાંથી ન્યુટ્રોન છે એ વધારાના આપને પ્રાપ્ત થાય અને પ્લસ ક્યુ ઉર્જા ઉત્સર્જિત થાય. હવે અહીંયા તમે આના પરમાણુ ક્રમાંક ને દળાંક ZA, તો આ 2 છે એની અંદર એવો તફાવત હોય કે આ બંનેનો સરવાળો ઝેડનો સરખો થવો જોઈએ. આ ઝેડ અને આ ઝેડ જુદા છે, આ તત્વનું નામ લખ્યું છે. અથવા ABCD એવું લઈ શકો, PQR લઈ શકો. બરાબર. તો આ રીતની કિંમતો આપને પ્રાપ્ત થઈ. આમાં એક ન્યુટ્રોન આપાત કર્યો છે, તો અહીંયા ન્યુટ્રોનની સંખ્યા N એ કોઈ પણ હોઈ શકે, 2 3 4 5 ન્યુટ્રોન એમાંથી ઉત્સર્જિત થાય. તો બધું બેલેન્સિંગ કરીને એવા ઇક્વેશન લખવાના આવે. તો આ 3 એના ઉદાહરણ થયા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાના. ક્લિયર એટલું?
વિખંડન ન્યુક્લિયસ તો વિખંડન ન્યુક્લિયસની અંદર એ રેડિયોએક્ટિવ પદાર્થ છે, બીટા કિરણોનું ઉત્સર્જન સ્થાયી. આ બધા મેં પોઈન્ટ એટલે લખ્યા છે કે તમારે આ પોઈન્ટ ફરી પાછું કહું છું વાંચી અને એની સાથેની નોટ્સ તૈયાર કરવાની. એટલે પોઈન્ટ વાંચો એટલે એ નોટ્સ તમે તૈયાર કરેલી તરત યાદ આવે, તો આ થિયરી તમને યાદ રાખવામાં તકલીફ નહીં થાય જરાય. માત્ર પોઈન્ટ ઉપર જ નજર રાખવાની. એ પોઈન્ટ એને રિલેટેડ લખાણ લખવાનું, પોઈન્ટ એને રિલેટેડ લખાણ લખવાનું. શેમાંથી? તો કે જે લેક્ચરની અંદર આપણે સમજાવ્યું એની અંદર ચર્ચા આવી હોય, શું કહે છે એ, પછી વધારાનું ટેક્સ્ટમાં આપેલું હોય, એ બધું કમ્બાઈન કરી અને એક પોઈન્ટ તો એની વાત. હવે આ છે આપણે આખું લખીએ તો આને આમ બોલી શકાય કે વિખંડન ન્યુક્લિયસો. તો જે ન્યુક્લિયસનું વિખંડન થાય છે એને આપણે વિખંડન ન્યુક્લિયસ કહીએ છીએ. આવા વિખંડન થયેલા ન્યુક્લિયસો રેડિયોએક્ટિવ ગુણધર્મ ધરાવતા હોય છે અને આ રેડિયોએક્ટિવ ગુણધર્મ ધરાવતા હોવાથી એ શરૂઆતમાં અસ્થાયી હોય અને એમાંથી સતત બીટા વિકિરણનું ઉત્સર્જન થતું હોય છે અને બીટા વિકિરણનું અમુક સમય સુધી ઉત્સર્જન થયા પછી એ ફરી પાછા સ્થાયી અવસ્થામાં આવે. એટલે અહીં આપણે લઈ ગયા હતા કે આ મોટો ટુકડો ને એમાંથી આ વિખંડન થયું. તો આ વિખંડન થયું પછી આ કંઈ પલોઠી વાળીને શાંતિથી નથી બેઠા. હજી શું છે તો કે આ અસ્થાયી તત્વ હોય, કોઈ વધારે અસ્થાયી હોય, કોઈ ઓછા અસ્થાયી, કોઈ સ્થાયી પણ હોઈ શકે. તો જો અસ્થાયી હોય તો ફરી પાછું આમાંથી કેટલીક વખત બીટા વિકિરણ ઉત્સર્જિત થાય અને આવા અમુક માત્રામાં ઉત્સર્જિત થયા પછી સ્થાયી અવસ્થા ધારણ કરે. એટલે આ એક મુદ્દો એની અંદર કહેવા માગે છે. હવે જે આખી પ્રક્રિયા જોઈ ગયા એમાં સામાન્ય રીતે ઉત્પન્ન થતા ન્યુટ્રોન એ ઝડપી હોય છે. એટલે અહીંયા જે આપણે ન્યુટ્રોન મળતા હતા +2 અને 1 ને 3 ને 4 ને લીધા હતા, 2, 3, 4 ન્યુટ્રોન, તો આ ઉત્પન્ન થતા ન્યુટ્રોન એ ઝડપી ન્યુટ્રોન હોય છે. અને અહીંયા જે આપણે મારો ચલાવ્યો હતો ન્યુટ્રોનનો, આને પ્રક્ષિપ્ત કણ કહે છે. તો આ ન્યુટ્રોન કેવા હોય છે? ધીમા ન્યુટ્રોન. એટલે કોઈ વખતે એવું પૂછવામાં આવે સારી ન્યુક્લિયર પ્રક્રિયા માટે કોણ ઉપયોગી થાય વધારે? તો પહેલું તો તટસ્થ કણ તરીકે ન્યુટ્રોન. પણ કેવા ન્યુટ્રોન? તો કે ધીમા ન્યુટ્રોન, કે એની ઉર્જા ઓછી હોય પણ જ્યારે ઉત્પન્ન થાય આ ન્યુટ્રોનની ઉર્જા વધારે હોય છે અને લગભગ 2 MeV જેટલી. એટલે એને ઝડપી ન્યુટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આગળ ઉપર ક્યુ વિમુક્ત થતી ઉર્જા. એટલે અહીંયા +Q આપણે આવું લખતા હતા. તો સામાન્ય આ જનરલ વાત છે કે આખી એક ન્યુક્લિયર પ્રક્રિયા પૂર્ણ થાય તો એક ન્યુક્લિયર પ્રક્રિયા પૂર્ણ થવાથી એમાંથી ઉત્પન્ન થતી ઉર્જા સરેરાશ ન્યુક્લિયસ દીઠ 200 MeV હોય. સરેરાશ કીધી છે એટલે કોઈ વખતે 200 કરતાં થોડીક ઓછી હોય ને કોઈક વધારે પણ હોય. એટલે આ કમ્પેરિઝન થઈ શકે કે ન્યુટ્રોનની ઉર્જા 2 MeV અને ટોટલ જે ઉર્જા મળી કેવી 200 MeV. અને આ ઉર્જા કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે ત્યાં એમાં ઉર્જાનો કાંઈ જથ્થો સીધો આપણે લઈ શકતા નથી, પણ એમાંથી જે આ ન્યુક્લિયસ બનેલા છે એટલે વિખંડિત આ જે ઉર્જા ઉત્પન્ન થઈ છે ક્યુ, આ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થાય? તો જે વિખંડિત ન્યુક્લિયસ છે એ વિખંડિત ન્યુક્લિયસ અને ગામા વિકિરણની ગતિ ઉર્જા સ્વરૂપે થાય. તો આપણે જે ગતિ ઉર્જા પ્રાપ્ત થાય જે ટુકડામાંથી છૂટા પડ્યા એ અને ગામા વિકિરણ કેટલીક વખત ઉત્સર્જિત જુદી જુદી ન્યુક્લિયર પ્રક્રિયામાં જોશું તો એની ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય. અને એક્ઝામ્પલની અંદર આવી ગતિ ઉર્જા શોધવાની આવશે. ન્યુટ્રોનની ગતિ ઉર્જા કેટલી, આલ્ફા કણ ઉત્સર્જિત થતો હોય તો એની, અને જે એમાંથી પરમાણુ ઉત્પન્ન થયું હોય એની ગતિ ઉર્જા કેટલી. તો આખી પ્રક્રિયાને અંતે આપણે જોવાનું રહેશે. તો આટલી ચર્ચા વિખંડન સાથેની થઈ. હવે એમાં એક નાનું એક ઉદાહરણ લઈ લઈએ કે આવી ઉર્જા આપણે બંધન ઉર્જા ઉપરથી શોધવી હોય
તો કેવી રીતે મેળવી શકાય? હમણાં જોઈ ગયા કે આવી રીતે 2 ન્યુક્લિયસને 3 ન્યુક્લિયસને બને ને આટલી ઉર્જા એમાંથી ઉત્સર્જિત થાય. તો એની વાત આપણે કરીએ. તો ઉદાહરણ, ઉદાહરણની અંદર આ ખાલી સમજાવ્યું છે, પાછા આવા એક્ઝામ્પલ પણ આવવાના જ છે આપણે. તો A બરાબર 240 અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.6 MeV હોય. ન્યુક્લિયસનું પરમાણુ દળ એ 220 અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8.5 MeV થાય. તો પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા શોધો. તો શું ગેસ કે પહેલાં જે પરમાણુ હતું આ કેટલા વાળું હતું? 240. એનો પરમાણુ દળાંક 240 હતો. હવે એમાંથી 2 પરમાણુ બને છે. કેટલા? તો કે A બરાબર 120. આ બધા એક્ઝામ્પલનો બેઝ છે પાયા તરીકે. પછી આ તમારે આ ટાઈપના એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના આવે. તો આની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કીધી છે 7.6. એટલે આખા ન્યુક્લિયસની નથી, કેની કીધી છે? ન્યુક્લિયોન દીઠ. એવી જ રીતે આની અંદર ન્યુક્લિયોન દીઠ કેટલી કીધી છે? 8.5 MeV. તો આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા શોધો. તો હવે શું કરવું પડશે આપણે? તો કે આ આખા ન્યુક્લિયસની પહેલાં બંધન ઉર્જા શોધવાની, આખાની. પછી આ આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધવાની, આ આખા ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધવાની. આ બંનેનો સરવાળો કરવાનો અને આમાંથી આ ઉર્જા બાદ કરવાની. એટલે આપણે શું મળશે? એમાંથી મુક્ત થતી અથવા ઉત્સર્જિત થતી ઉર્જા પ્રાપ્ત થાય. તો એના માટે આપણે આખી ગણતરી કરીને બતાવીશ કે પહેલું આ તત્વ લીધું 240 વાળું. તો એની અંદર શું થાય છે? તો કે ન્યુક્લિયસ દીઠ બંધન ઉર્જા. અહીંયા આપણે શું આપેલો શબ્દ સમજો? ન્યુક્લિયોન દીઠ. એટલે એની અંદર રહેલા 1 ન્યુક્લિયોનની ઉર્જા હતી. આ આખા ન્યુક્લિયસની લેવી જ. તો શું કરવું પડે? એની અંદર રહેલા ન્યુક્લિયોનની સંખ્યા વડે ગુણાકાર કરવો પડે. અને માટે 240 ગુણ્યા 7.6. તો આટલા MeV ઉર્જા પ્રાપ્ત થઈ. આ ઉર્જા કેની થાય? તો કે આ પહેલો જે ન્યુક્લિયસ લીધું હતું આ ન્યુક્લિયસની થઈ. એને એક બાજુ મૂકો. હવે આની અંદરથી આ 2 અલગ અલગ બન્યા છે. તો એ 120ના 2 ટુકડાની કુલ બંધન ઉર્જા. એટલે પહેલાં તો આની જેમ જ આ 240 ગુણ્યા કર્યું એવી રીતે 120 આની અંદર રહેલા કુલ ન્યુક્લિયોન અને 8.5 MeV. તો એ 1 ન્યુક્લિયસની થાય. આવા 2 ન્યુક્લિયસ છે એટલે ફરી પાછું 2 વડે ગુણાકાર કર્યો છે. આવે જ ખ્યાલ બરાબર? તો EbN2 કુલ ઉર્જા કેટલી મળી? 2040. આમ પ્રારંભિક ઉર્જા આટલી હતી, અંતિમ ઉર્જા આટલી થઈ. તો મુક્ત થતી અથવા ઉત્સર્જિત ઉર્જા અથવા કેટલીક વખત વિમુક્ત થતી એવો શબ્દ પણ ઉપયોગ કરેલો હોય. તો EbN2 માઇનસ EbN1 અને આ બેની બાદબાકી લ્યો તો આટલી ઉર્જા ઉત્સર્જિત થાય. અને આ ઉર્જા કયા સ્વરૂપે હોઈ શકે? તો કે આ ઉર્જા કોઈ વખતે જે તે ન્યુક્લિયસની ગતિ ઉર્જા સ્વરૂપે, એમાંથી કોઈ કણ ઉત્સર્જિત થતો હોય તો એની ઉર્જા સ્વરૂપે પણ ગતિ ઉર્જા સ્વરૂપે હોઈ શકે. તો આટલી વાત આજે આપણે રાખી છે. અને આની અંદર આ બધું જોઈ લેજો. મોટા ભાગની થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. માત્ર એક ન્યુક્લિયર પ્રક્રિયા આધારિત એના માટેનું જે રિએક્ટરનો સિદ્ધાંત છે એ આપણે ચર્ચા કરવાની. એ આખી થિયરી ટેક્સ્ટમાંથી વાંચજો એટલે નેક્સ્ટ ટાઈમ તમને વધારે અનુકૂળ પડે. હવે એના 3 વિભાગ આપણે પાડીને લેશું. ટેક્સ્ટમાં બધું સળંગ છે કે ન્યુક્લિયર પ્રક્રિયા કરવી હોય તો એમાં કઈ કઈ મુશ્કેલીઓ છે. નકર ન્યુક્લિયર રિએક્ટર જ્યાં ત્યાં બધે સ્થાપિત દઈએ આપણે, કારણ કે કેટલી બધી ઉર્જા મળે જોયું. કોલસા કરતાં અને પેટ્રોલ કરતાં 10 લાખ ગણી. પણ એટલું સરળ કામ નથી. એટલે એમાં ઘણી બધી મુશ્કેલીઓ છે. એ મુશ્કેલીઓ નિવારવાના ઉપાયો અને પછી એના આધારે ન્યુક્લિયર રિએક્ટરનું નિર્માણ. તો આ ટૉપિકની આપણે
લાસ્ટ ટાઈમ છે એ ચર્ચા કરીશું. તો આટલું આજે આપણે રાખીએ છીએ. ઓકે, આવજો.